રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ વખતે રાજકીય સમીકરણો કરતા ખેડૂતોની વ્યથા વધુ ચર્ચામાં છે। ધોરાજી પંથકના ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે। ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે મોંઘવારી અને બેરોજગારીને કારણે ગામડાઓનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે। તેમાં પણ ખેતી માટે જરૂરી વીજળી યોગ્ય સમય ન મળતા ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બિયારણ અને ખાતરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ખેતી હવે પરવડે તેવો વ્યવસાય રહ્યો નથી। વધુમાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હોવા છતાં ખુલ્લા બજારમાં ખેડૂતોને તેમની ઉપજના પૂરતા ભાવ મળતા નથી, જેના કારણે આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે છે। ચૂંટણી સમયે જ નેતાઓ અમને યાદ કરે છે, પછી પ્રશ્નો ઠેરના ઠેર રહે છે, તેવો સૂર ધોરાજીના ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ જનરોષ આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામોમાં શું રંગ લાવે છે। મારું નામ જયેશભાઈ લાખાણી। ધોરાજી તાલુકાની અંદર અત્યારે ખેડૂતને બહુ તકલીફ છે, કારણ કે પૂરતા ભાવ મળતા નથી। કમોસમી વરસાદ આવે અને વાવઠું આવે ત્યારે પણ માલ બગડે છે, ખેડૂતનું કોઈ છે જ નહીં, કારણ કે ભાવ પૂરા મળતા નથી। અત્યારે ઘઉં ખેડૂતને ઓપન બજારની અંદર હજી ધોરાજી તાલુકાની અંદર ઘઉંની ખરીદી ચાલુ નથી થઈ। 400 રૂપિયાથી 450 રૂપિયામાં ઘઉં ખેડૂતે બધા વેચી નાખ્યા। હજી 15-20 દી પછી ઘઉંની ખરીદી કરશે તો ઘઉં તો ખેડૂત પાસે રહ્યા ન હોય। અત્યારે સિઝન હોય, પૈસાની જરૂર એટલે વેચી દે। તાલુકા અને રાજ્યની ચૂંટણીમાં ખેડૂતોને ડીઝલ પેટ્રોલનો સબસિડી નથી મળતી અને અટાણે ખેતી કરવી હોય તો એને પૂરતું ડીઝલ પેટ્રોલ મળતું નથી। એ મુદ્દો ધ્યાનમાં લઈ અને પૂરતી વીજળી નથી મળતી, એ મુદ્દો ધ્યાનમાં લઈ અને પોષણક્ષમ ભાવ નથી મળતા। આ મુદ્દે મતદાન કરશો? આ મુદ્દે હે ને ખેડૂત મતદાન કરશે। ખેડૂતોની હાલત કેવી ખરાબ છે? ખેડૂતોને અટાણે સૌથી મોટો પ્રશ્ન તો કે દવા બિયારણ ખાતરમાં કોઈ સબસિડી નથી, સરકાર એના માટે કઈ કરતી નથી અને